ઈરાન પર બોમ્બમારી બાદ ટ્રમ્પની ચેતવણી, પોતાના માટે શાંતિ કે તબાહી બેમાંથી એક પસંદ કરે ઈરાન. ઇઝરાયેલે પણ વધાર્યા હુમલા, પરંતુ ખામેનેઈ અટકવા નથી તૈયાર. અરબની ખાડીમાં ઉતારી નેવી. અમેરિકામાં સ્લીપર સેલના હુમલાની આપી ધમકી. ઈરાનમાં અમેરિકાની બોમ્બમારી પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ઇમરજન્સી બેઠક. રશિયા, ચીન અને પાકિસ્તાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન. તત્કાલ યુદ્ધ વિરામની ઉઠી માંગ. ઈરાન યુદ્ધથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાનો ખતરો. એશિયામાં ઓઇલ ગેસની અડધી સપ્લાયને થઈ શકે છે અસર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ભારતને ડરવાની નથી જરૂર. 40 દેશોથી ભારતને મળે છે તેલ. ભારત પાસે હજુ પર્યાપ્ત ભંડાર. જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે ભારતીય બજારમાં ઘટાડો. નિફ્ટી સેન્સેક્સ 0.5% જેટલા ઘટ્યા, પરંતુ નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી. તો બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે ક્લોઝિંગ. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી રિકવરી સાથે લીલા નિશાનમાં ક્લોઝિંગ. વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની જીત, તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાથી એક્શનમાં આવ્યું ડીજીસીએ. સેફટી ઓડિટમાં મોટા ફેરફારની તૈયારી. ઓડિટ રિપોર્ટ પર 15 દિવસમાં લેવી પડશે એક્શન. ફ્લાઇટ સંચાલન પર થશે કડક કાર્યવાહી. અને સુરતમાં 4 કલાકમાં સામેલાધાર 7.5 ઇંચ વરસાદ. રસ્તાઓ પર માત્ર જળનો રાજ. વરસાદ વેગમાં થંભી ગયું સુરત.